ને તમારે મારો ફોન જોતો તો? ના, આ ફોન છે ને હવે હું જ રાખવાની છું. આખો દિવસ જ્યારે જો ત્યારે ડબલું લઈને બેસી જાય. ખબર નહીં શું કરતા હોય આખો દિવસ. ઘડીક આને ફોન કરશે, ઘડીક પેલાને ફોન કરશે. આ ફોનમાંથી બહાર નીકળો બેન બા, અને બહાર જોવો કેટલી મોટી દુનિયા છે. ભાભી, તમને ખબર છે કે મારું ઓનલાઈન વર્ક છે, તો ફોનમાં ઓકે બસ હું તમને સમજાવી દઈશ, તમે એ વર્ક કરી નાખશો. રેવા દ્યો, આ ખોટા બાના નો બતાવ કે હું કામ કરતી હતી. આ ફોનમાં કઈ કામ થતા હશે? લે, કે તમે કયા જમાનામાં જીવો છો? આ જમાનામાં ઓનલાઈન હવે તો ભણતરે થઈ ગયું છે, તો ઓનલાઈન કામ ન થાય? તો ભણતર કરતા હોય તો પણ એ તો કરવું નથી ને, બાના બતાવવા છે. અને જો આ ભણવાનું હોય, નોકરો હોય કે જે હોય તે, મારે કાંઈ લેવા દેવા નથી. પણ આખો દિવસ છે ને ફોન લઈને નહીં બેસવાનું. આ ઘરમાં હતો છો ને 60 કામ બાકી છે બેનબા. સામું શું જોવો છો? તમને જ કહું છું. આ જાડવાની યાર વાત નથી કરતી. ઘરમાં 1760 કામ બાકી છે ને, ઊભા થાઓ ને મને મદદ કરાવો. કાશ એમાંથી તમે 60 કામે કરી લીધા હોત, બીજા 1700 તો હું કરી નાખ. હા બેનબા, આ કેવી વાત કરો છો? એમ કહેવા માંગો છો કે હું કામ જ નથી કરતી, કામચોર છું? જો ભાભી, આ તમે છે ને ઊંધું સમજો છો. એટલે હું ઊંધું સમજુ છું એવું કહેવા માંગો છો તમે? તમે સીધા જ છો, પણ તમે સમજો છો ઊંધું, હું એમ કહેવા માંગુ છું. એટલે મને ખબર નથી પડતી એમ જ ને? ના, જો આ પાડી જો બેનબા, તમારા નાટક છે ને બધા બંધ કરી દેજો, બાકી હું છે ને ઘરમાં બધાને કહી દઈશ. ભાભી, તમે તો કોમળ ફૂલડા જેવા છો, કે શું કામ આમ નારિયેળ જેવા કઠણ બની જાવ છો? તમારા લીધે. આ તમે આવા કામ કરો તો મારે ક્યાં જવું? ખબર નહીં. આ સવારમાં ઉઠે ને ફોનમાં ડબલું લઈ લીધું ને પછી આમ કર્યા જ કરે. આ ઘરમાં કચરા પોતા વાસણ બધું બાકી છે, ટિફિન બનાવવાના હોય. આ ઘરમાં ભાભી આવી ગયા એટલે બસ પૂરું થઈ ગયું ને, આપણે તો કાંઈ કામ જ નથી કરવું. તમે ધીમે તો બોલો. આ બે ચાર માણસ સાંભળે એવું હું કામ કરો છો? હું અહીંયા જ બેઠી છું. આ બે ચાર માણસ સાંભળે ને તો એને ખબર પડે કે બિચારી એકલી ઘરમાં હું કેટલું કામ કરું છું. મને તો કોઈ સથવારો જ કરવા વાળું નથી, એકલે હાથે બધું કામ કરું છું. આ મારી નણંદ બેઠી રહી છે આખો દિવસ. જો ઈ રમીલા માસી બેઠા છે, આખી સોસાયટીમાં બધે કહેશે, મહેરબાની કરીને એવું ન કરો ને. એટલે જ તો કહું છું ને કે આખી સોસાયટીમાં કહે ને તો બધાને ખબર પડે કે બિચારી વહુ કેટલું સહન કરે છે આખો દિવસ ઘરમાં. સારું, હું બધા કામ કરી નાખીશ. લે, તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે મારા પર ઉપકાર કરતા હોય. હું બધા કામ કરી નાખીશ. હા, તે કરવા જ પડે. કે તમે નત નવાઈના નથી બેઠા અહીંયા કામ કરતા વળી બહુ. અમે તમને ઘરમાં વહુ બનાવીને જ લાવ્યા છીએ, તમે પોતે આ નોકરાણી સમજી લ્યો છો, તો હું શું કરું? નોકરાણી બનાવી દીધી છે મને, એટલે સમજવું ક્યાંથી? આખો દિવસ સવારથી ઉઠીને બિચારી હું 5 વાગે ઉઠું છું. 5 વાગે ઉઠીને કચરા પોતા વાસણ નાસ્તો, અને નાસ્તામાં તો તમારી કેટલી ડિમાન્ડો હોય છે. ભાભી મારે ચા ભાખરી નથી ખાવી આજે, મને બ્રેડ બટર બનાવી દ્યો ને. આ મફત આવે છે કઈ બધું? આપણા ઘરમાં કોઈ દિવસ બ્રેડ તો આવી જ નથી, તો તમે આટલું ખોટું કેમ બોલો છો ભાભી? પ્લીઝ એવું ન કરો ને મારી યાર. શું કામ આવું કરો છો? બોલો લે, બ્રેડ બટર કોઈ દિવસ નથી આવી. આ યાદ કરો, 2 દી પહેલા કોણ પીઝા ખાતું તું? તો બ્રેડ ના થોડી બને ભાભી. મૂળે તો બ્રેડ આવે કે નહીં? અને આવા ભાવ તમને જ થાય છે ઘરમાં. આ રહ્યા પપ્પા અને મમ્મી, એ બે કોઈ દિવસ એમ કહે કે અમારે આવું ખાવું છે. અને આ તમારા ભાઈ, એને તો હું ખબર પડતી હતી. હવે રહી હું તો મને તો ચા ભાખરી ખાવા જોઈ. આ નાટક બધા તમારા જ છે. હવે મોઢું શેનું બગાડો છો? એવી રીતે વાત કરો છો કે આમ જાણે મેં તમને કેટલું એ કહી દીધું હોય. હવે ફટાફટ ઊભા થાવ ને જાઓ કામે વળકો. તમે મારી પર હાથ ચાલાકી શું કામ કરો છો? હાથ ચાલાકી નો કહેવાય, મેં તો આમ કર્યું તમને. તમારા આટલા ઠોહાય મને વાગે છે ભાભી. હા, એટલે તમે બધાને કહી દો કે હું તમારા પર હાથ ઉપાડું છું, તમને મારું છું. રામ, હું તમને અડી હોય ને મેં કાંઈ કર્યું હોય ને તો બાપ. હે ભગવાન, મને તો એ નથી ખબર પડતી કે આ તમે આવું વર્તન કરો છો શું કામ? હું પારકી થોડી છું ભાભી. પારકા જ છો. કોણે કીધું કે પોતાના છો એમ? એટલે તમે મને પારકી માનો છો? માનવાની ક્યાં જરૂર છે? પારકા છો તો છો. તમને શું લાગ્યું કે તમે આ ઘરના દીકરી છો એમ? આ બહારથી લઈને આવ્યા છે તમને, હો? આ ઘરમાં જન્મ્યા નથી તમે. જ્યારે હોય ત્યારે બસ મારું ઘર છે, મારું ઘર છે. આ કાંઈ તમારું ઘર ન કહેવાય. અને હું તો કહું જ છું કે ફટાફટ છે ને તમારા લગ્ન કરાવે એટલે બધી વાત થાય પૂરી. આ ધામધૂમ કરવાની કોઈ જરૂર નથી. સાદાઈથી કોર્ટ મેરેજ કરીને તમને આ ઘરમાંથી વળાવે ને એટલે અમારી ઉપાધિ જાય. તમે એ જ ઈચ્છો છો ને કે હું આ ઘરમાંથી જતી રહું? તો હું જતી રહીશ આ ઘરમાંથી બસ. તો જતા રહ્યો ને કોની રાહ જોવો છો? હાલો ફટાફટ હવે ઊભા થાવ, જાઓ. આ જ્યાં સુધી કામ નહીં પતે ને ત્યાં સુધી ફોન નહીં મળે. જાઓ કામ પતાવો. મને ફોન આપી દો ભાભી. લે, ફોન તો નહીં જ મળે જ્યાં સુધી કામ નહીં પૂરા થાય ને ત્યાં સુધી. ભાભી પ્લીઝ, ભાભી.
કેમ અહીંયા બેસી ગયા દર્શન કરીને? તમને ખબર તો છે કે દર્શન કર્યા પછી અહીંયા વિસામો લેવો પડે. ઓહો આ સારું છે હવે તું હારી છો તો, નગર આવી બધી તો મને ખબર જ ન પડે ને. બધી ખબર છે, પણ તમને છે ને બધામાં મજાક કરવાની બહુ ટેવ છે. તમને બીજી કઈ ખબર છે? નહીં. હું નહીં. તમને આપણા ઘરની કઈ ખબર જ નથી? ના બોલો ને. આપણા ઘરે એક દીકરી છે, એ ખબર છે? હા છે ને. એનું નામ સ્વીટી છે, એ ખબર છે? હા એ ખબર છે. એને લાડકોડથી ઉછેરીને મોટી કરી, એ ખબર છે ને? હા ન્યા હુજીને તો ખબર છે. તો હવે જ ઉપાધિની વાત છે. એ અવળી દીકરી થાય ને પછી એને ઘરે બારે કરવી પડે, સાસરે મોકલવી પડે, પણ એના હારું કોક છોકરો જોવો તો આપણે એને પરણાવીને મોકલશું ને. પણ જો તારી વાત બધી સાચી, મારી પાસે તારી વાતના બે જવાબ છે. એક તો જો સ્વીટી છે આપણી સાવકી દીકરી છે, અને હું લગ્નનું કહીશ તો કહે છે પપ્પા હું તમારી સાવકી દીકરી છું, હજી પરણવા લાયક નથી થઈ, ત્યાં તમે મને બોજ સમજીને સાસરે વળાવો છો. અને બીજી વાત કે હાલ કદાચ ને હું છોકરો તો મહિનામાં ગોતી લઉં, પણ છોકરો ગોત્યા પછી છે ને એ લોકો લગ્નની બહુ ઉતાવળ કરે, અને આપણે ઓન લગ્ન કરી શકીએ ને એવી પરિસ્થિતિ નથી, એટલે એકાદું વર્ષ ખમી જઈએ. મારી વાત સાંભળો, આપણે રહ્યા સામાન્ય ઘરના, આપણે તમે ધારો છો ને એટલી સગવડ તો ક્યારેય નથી થવાની. તો આપણે કંઈ દીકરીને ઘરે થોડી બેસાડી રખાશે, અને દીકરીને ઘરે રાખશું ને તો એ સમાજમાં કહેશે લ્યો સાવકી છે એટલે મા બાપને કોઈને ચિંતા છે એમેય કહેશે. એના કરતાં ગોતતા તો રહીએ, એમ મહિનામાં છોકરો ન મળે. હજી તો જોણ કરતાં 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 એના જોગું મળે ને ત્યાં બીજા 2-4-6 મહિના નીકળી જાય. અને જો ભલે અટાણે કે આવતા વર્ષે એના લગ્ન નક્કી કરશું ને તો માથે તો કરવા જ પડશે. હા એ તો હું સમજુ છું, પણ અત્યારે થોડીક વધારે તકલીફ છે. મેં કીધું વરસ દિવસ ખમી જાય, પણ તું કે એમ કે ગોતતા ગોતતા 4-6 મહિના વરસ દિવસે નીકળી જાય. અને સ્વીટીને એક ફેર પૂછવું તો પડે હો. હું મારી રીતે વાત કરી લઈશ હાલ ને કે બેટા હવે તારા માટે છોકરો જોવાનું ચાલુ કરીએ, તો તરત ખંભે માથું રાખીને કહે છે પપ્પા હજી તો હું નાની છું. કહેવાનું તું હવે ઘોડીએ નથી રમતી બટા, હવે તું સાસરે જવા જેવડી થઈ ગઈ છે એટલે લગ્ન કરવા પડે તારા, એમ એને સમજાવાય. કાંઈ નહીં, હવે એ બધું કરશું વ્યવહારની વાત. હવે અહીંયા ભગવાનના આશરે આવ્યા છીએ તો કંઈક ભગવાન વિશે કાંઈક વાત કરીએ તો સારું પડે. એટલા માટે તો અહીંયા બેઠા છીએ. ભગવાને સાંભળે છે કે આ લોકોને હવે એની દીકરીની ચિંતા થઈ છે, તો કંઈક સારો છોકરો તો એને ગોતાડી દઉં. તો જો એ તમે ગોતશો તો મળશે ને. આપણા ઘરે તો કોઈ આવશે નહીં કે ચાલો મારે તમારી દીકરી જોઈ છે, પરણાવવું છે, એવું તો કોઈ કહેશે નહીં. એટલે એ ઉપાધિ કોને કરવી પડશે? આપણે જ. એ વાત સાચી છે, પણ આ રાધા ને કાના છે બરોબર અહીંયા મંદિરે, તો બિચારી રાધા કાનાને ક્યારેય મળી જ નહીં. એવું તો નહીં થાય ને આપણી રાધાને? તમે તે હું વાત કરો છો? હું કામ એવી અશુભ વાતો કરો છો? આપણી સ્વીટીને તો મસ્ત છોકરો મળશે, જોજો ને, સુખી સુખી થઈ જશે. આપણને આશીર્વાદ દેશે કે મારા મા બાપે મને સારા ઘરે વળાવી. સારું, હવે જ્યારે અંજળ હશે, ઈશ્વરની ઈચ્છા હશે તો હંધાએ કામ પાર પડી રહે. આ ઓલા તમારા મિત્ર નહીં વીરજીભાઈ, એને કાને વાત નાખો ને, એ ગોતતા ગોતતા સારું ઘર ગોતી દેશે હો ને. સ્વીટી બેન, સ્વીટી, હા તું રડતી હોય એમ કેમ લાગે છે? ના 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 નહીં, રોજ તને મળીને જ ઘરમાં જ આવશું ને. હું છું છે બોલ. હા કાંઈ નહીં ભાઈ, બસ એમ જ. એમ જ નહીં, કંઈક તો એવી વાત છે જેનાથી તારે આંખમાં આંસુ આવ્યા છે. હું છું છે સ્વીટી, કોઈ વસ્તુ લેવી છે તારે? હા તો બોલ ને.
કે હું પણ રડવા માંડું? ના હવે ભાઈ, આ તમે મને કેટલો પ્રેમ કરો છો તમને ખબર હોવા છતાં કે હું સાવકી છું. અરે ભલે આજ ભલે બોલીશ સાવકી, પણ આજ પછી છે ને કોઈ દી આ શબ્દ તારા મોઢે નો આવવો જોઈએ. પણ મને રોજ આ શબ્દ આ ઘરમાં સંભળાવવામાં આવે છે ભાઈ. રોજ શબ્દ સંભળાવવામાં આવે છે એટલે હું કાંઈ સમજો નહીં. હા બોલ ને, પહોંચું છે. ભાઈ જો મને એવું લાગે છે કે તમારે મારા લગ્ન હવે જલ્દીથી જલ્દી કરાવી દેવા જોઈએ. આ ઘરમાંથી હું જતી રહીશ ને તો તમને બધાને શાંતિ થઈ જશે. એટલે કે આ ઘરમાંથી જ તને આ તકલીફ મળી છે? હું થયું છે ને કોણે હું કીધું છે બોલ. જો સ્વીટી, તું ભલે અત્યારે બોલી કે હું સાવકી બેન છું, પણ મેં કોઈ દી એવું મનમાં નથી રાખ્યું કે તું મારી સાવકી બેન છે. બોલ ને, મારી બેન છું. ભાઈ હા બોલ બેન. ભાઈ હું ગમે ત્યારે ફોનમાં વર્ક કરતી હોય ને, તમને ખબર છે કે મારું ઓનલાઈન વર્ક છે, તો હા. ભાભી આવીને મારી પાસેથી ફોન છીનવી લે છે, મને ધમકી આપે છે, ઘરના બધા કામ કરવા કહે છે. જો કે હું કરું જ છું, પણ થોડોક ટાઈમ તો મારે આની માટે કાઢવો ને. હા પણ એને તારાથી પ્રોબ્લેમ શું છે? મારી હારે તો બહુ એ હરખી રીતે વાત કરે છે. હા, તારાથી શું પ્રોબ્લેમ છે? બસ એક જ તકલીફ છે કઈ તકલીફ? કે વારંવાર મને એમ કહે છે કે તું તો સાવકી છો, તને બહારથી ઉઠાવીને લાવ્યા છે, તો પણ એવું હોય તો તમે લોકો મને હું કામ આ ઘરમાં રાખો છો? મને કાઢી મૂકો ને આ ઘરમાંથી. બસ બેન, અરે અમે કોઈ ઘરમાં એવું નથી રાખતા કે તું સાવકી છે. તો એ તો પછી આવી છે ને આ ઘરમાં. હા, છતાં પણ તારી સાથે આવો વ્યવહાર કરે છે અને તું અત્યાર સુધી સહન કરતી હતી. તારે મને જ્યારે એણે પહેલી વાર જ કીધું ને ત્યારે મને વાત કરી દેવી જોઈતી હતી. છો ભાઈ, હું તમને આ વાત નહોતી જ કરવા માંગતી, કારણ કે મારા લીધે તમારા લોકો વચ્ચે તકલીફ થાય ને એ મને જરાય નહીં ગમે. એની કરતાં હું આ ઘરમાંથી જતી રહું ને એ વધુ સારું છે. તારે ક્યાંય નથી જવાનું. અને તું હમણાં શું બોલી કે તારા લીધે કાંઈ તકલીફ આવે એમ? તો મારી વાત સાંભળ, તને અત્યારે તકલીફ છે એનું? હા, તું સાવકી નથી, સમજી તું? ના ભાઈ, હું સાવકી જ છું. તે ક્યારે સાવકી જેવું રાખ્યું છે મારી હારે? મને કહે તું. નથી મેં ભાભી હારે કોઈ દિવસ રાખ્યું, પણ એમ છતાં ભાભીને જો એવું લાગતું હોય તો મને આ ઘરમાંથી કાઢી મૂક. જો આજ ભલે તું આ શબ્દ બોલી, પણ હવે છે ને કોઈ દિવસ આવા શબ્દ નહીં બોલતી. હા, અને મને પણ ખબર છે કે દીકરી પારકી થા પણ કહેવાય, પણ તારા લગ્ન તો એટલા ધામધૂમથી કરવા છે ને કે બધાય જોતા રહી જાય, સમજી તું? બાકી તારી ભાભીને તો હું બધું સંભળાવી જ દઈ, અને જરૂર પડે ને તો એની ઉપર હાથ પણ ઉપાડીશ. ના ભાઈ. ના ભાઈ એટલે? હા, એ એના મનમાં આવું જાણે છે. ના ભાઈ, મારી લીધે આવું ન કર ને. હા, તમારા બંનેનું ઘર ચાલે છે તો ચલાવ ને. નહીં. આવું ન કર ના ના, હું અત્યારે જ જાઉં છું. ભાઈ, પ્લીઝ ભાઈ. દામિની, અહીં આવતો. હું છે એની બાંગુ નાખો છો? તે શું ધાર્યું છે બધું? એ માર આ પાણીની બોટલો પી પીને આયા કોને અરે. મૂકી દીધી? પાણીની બોટલ ગઈ હું કહું ત્યાં, પણ આ સ્વીટીને શું કામ તું હેરાન કરશો? હે, કપ્પા તર તને ખબર નથી પડતી? મેં તને કેટલી વાર કીધું છે મારી બોટલને કઈ ન કરતો હો? તોડી નાખી, એને હોતઈ ને તને હોતઈ. શું છે તમને છે ને એટલો ઉકલાટ છે? મેં તને પહેલા હોતી ચેતવી હતી ને કે તારે સ્વીટીને કાંઈ નહીં કહેવાનું. હે, હા તો તો મેં શું કહી દીધું એને? મેં કઈ કાળી ધોળી નથી કહી દીધી એને. ખાલી ધોળી વાળી એ બેઠી બેઠી રોતી હતી. હા તો રોવે, કારનામાં એવા હોય તો રોવે, એમાં શું થઈ ગયું? અને બે ટીપા આંખમાંથી પાડી નાખ્યા એણે, બે આહુડા પાડી દીધા તો હું થઈ ગયું. હું થઈ ગયો એટલે? હે, તને બધાય ઘરના કામ કરાવે છે અને એના ઓનલાઈનના કામ કરતી હોય ફોનમાં, તો ફોન હોતે લઈ લેશ. હે,
હા તે એ કઈ કામ નહોતી કરતી ને એટલે મેં ફોન લઈ લીધો હતો. આ તો બધી કહેવાની વાતો છે. અને એમ આ તમારી બેનના પેટમાં છે ને તાંદળીઓ નથી ટકતો, બધું છે ને તમને કહી દઈશ. બસ કરીને હવે. અને એક બહુ દુઃખની વાત કરું તો આપણા ઘરમાં છે ને એને કોઈ સાવકી નથી માનતું. અરે મારી સાવકી બેન નથી, મારી હક્કી બેન હોય ને એવું જ હું રાખું છું. હા તે સાચું ને, તમે બધા તો સાચું જ છો. પણ તમારી જે પારકી બેન છે ને એને સગા થતા નથી આવડતું. એને ખબર નથી પડતી કે આ લોકો મને એટલું સાચવે છે તો મારે પણ મારા ઘરની જેમ રહેવું જોઈએ. પણ નહીં, એમને તો બસ આખો દિવસ ફોન લઈને બેઠું રહેવું છે, કામ ઘરના કઈ કરવા નથી. ને આવીને સીધી તમને ફરિયાદો કરી દે છે. બોલ હવે. હા? તમારી એટલી હિંમત કે તમે એની હાટું થઈને મને લાફો માર્યો. આ તો લાફો માર્યો છે, હાથ હોતે ભાંગી નાખો. સમજી? હાથ અજાડીને તો જોવો હવે મને, પછી હું એ જવાબ ન આપું તમને. હવે બોલ. જો મારી વાત સાંભળ તું. મને ખબર પડે છે કે સ્ત્રી ઉપર હાથ ન ઉપાડાય. તોય પણ ઉપાડ્યો ને. સ્ત્રી જ્યારે સ્ત્રી નો રહે ને બીજાને હેરાન કરવા માંડે ને ત્યારે હાથ ઉપાડવો પડે, નકર સ્ત્રી છે ને બીજા રસ્તે ચડી જાય. રેવા દો, આ બધી કહેવાની વાતો છે. આ હવે છે ને લાફો મારીને સારા બનવાની કોશિશ ના કરો. પણ યાદ રાખજો, આ લાફાનો બદલો તો તમારે વાળવો જ પડશે. અરે હું બદલો વાળવો પડશે? હા, એના લીધે તમે મને લાફો માર્યો. હવે તમે જો, મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી. અને એમ તે પારકી છે તો છે, એમાં ખોટું શું કહી દીધું તું મેં? પારકી નથી તને કીધું ને. અને એક બીજી વાત કહું, ઈ મારી સગી બેન હોત ને તું એને હેરાન કરતી હોત ને તો હું એટલું બધું તને ન કહેત. તમારી સગી બેન હોત તો હું હેરાન શું કામ કરત? પણ એ સાવકી છે અને તું એને હેરાન કરશો ને એટલા માટે મને બહુ દુઃખ થાય છે. મને તો સમજાતું નથી કે એને આ ઘરમાં લાવવાની જરૂર શું હતી. આ તમારા મમ્મી પપ્પાને એક સારો એવો દીકરો તો હતો તેને, આ દીકરીની શું જરૂર હતી? જરૂર હતી. અને તને નો ખબર હોય ને તો કહી દઉં કે એના આવ્યા પછી જ આ ઘરમાં છે ને અંજવાળું થયું છે. હા હા, અને મેં આવીને અંધારું કરી દીધું નહીં? હા, તે તો અંધારું જ કર્યું છે. તો શું કામ રાખો છો મને અહીંયા? આ તો હું સારી છું ને કે તમારા બે લાફાએ ખાધા ને આ ઘરમાં બધું સહન કરું છું. મારી જગ્યાએ કોઈક બીજી હોત ને તો ખબર પડત તમને. તારી જગ્યાએ નહીં, આ સ્વીટીની જગ્યાએ કોઈક બીજી હોત ને તો તને ખબર પડત. હા તો ઠીક છે ને, આ તમારી બેન તમને એટલી બધી વાલી લાગે છે ને તો રાખો એને ઘરમાં, સોનેથી મઢાવીને રાખજો. હું જતી રહું છું, આ ઘરમાં મારે રહેવું જ નથી. નો રહેવું હોય તમ તાર સમજો. એ દરવાજા ખુલ્લા છે, પણ મારી બેન ઉપર કોઈ ત્રાસ ગુજારે અને એની આંખમાં કોઈક આંસુડા લાવે ને એ તો મને કોઈ દી નહીં પોસાય. પછતાશો. યાદ રાખજો, એકવાર હું આ ઘરમાંથી જતી રહી ને ફરી પાછી ક્યારેય નહીં આવું. કાંઈ વાંધો નહીં, કાંઈ પસ્તાવો ન થાય. થોડાક દી રહીને પાછા આવશો જ. બેન તો જતી રહેશે લગ્ન કરીને આ ઘરમાંથી. પત્ની છે ને પત્ની જ રહે આ ઘરમાં. હો, તમારા મા બાપની સેવા હું જ કરીશ. તો તું એમ વિચાર ને કે હવે એ કેટલો સમય આ ઘરમાં રહેવાની છે. તું જરીક માણસની જેમ એની હારે વર્તન કરીને તો કાંઈ થાય જ નહીં. કાંઈ વાંધો નહીં, રહેવા દો. આ જનાવર જેવા વર્તન તો છે ને તમે બધાય કરો છો, એ મારી હારે. પણ તમને મારી જરૂર જ નથી ને તો ઠીક છે, હું આ ઘર છોડીને જાઉં છું. હવે તો એકની વિશે હું આ ઘરમાં ન રહું. તારે જાવું જ છે ને? હા તો જવું જ હોય ને, આ ઘરમાં રહીને કામ શું છે મારે હવે? જોજે હો, ન્યા હોતી તમારી આબરૂ જાહે. અમારી શેની આબરૂ જાય? હું તો જઈને છે ને મારા મમ્મીને બધું કહી જ દઈશ કે મમ્મી એ ઘરમાં છે ને મારી સાથે આવું આવું કરવામાં આવે છે તો મારી દીકરી ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે, એ પણ અમારી નણંદના લીધે. બસ આ તે બહુ વારો વિચાર કર્યો છે કે તારે તારા મમ્મીને ત્યાં વહી જવું છે. હે, કારણ કે તું અત્યારથી જ આવું બધું બોલશો અને આગળ પણ મને નથી લાગતું કે તારમાં સુધારો આવે. હા તો કઈ નહીં, હવે છે ને આ ભીખ માંગતા માંગતા આવશો ને તો એ પાછી ન આવું. જોજો અત્યારે જ જાઉં છું. આવા દે ને હવે. મંદિરે તો દર્શન કરવા આવીએ છીએ રોજ. મંદિરે ને મંદિરે આપણે એટલો સમય કાઢ્યો. તો કારુના બેઠા છીએ આપણે. તો કાંઈ ઘરે હું છું, ગામમાં સોસાયટીમાં શું થાય કાંઈ ખબર નથી. અહીં બેઠા બેઠા તને કાંઈ સમાચાર હોય તો કે. તમને તો ખબર હોવી જ જોઈએ. બહારની ભલે ખબર ન હોય પણ આપણા ઘરમાં શું થાય છે એ તો ખબર હોવી જ જોઈએ ને. કાંઈ ખબર નથી. એ તો હું તને કહું છું કે આપણે મંદિરે દર્શન કરી ત્યાં બેઠા હતા, પછી અહીંયા બેઠા, ઘરે ગયા જ નથી તો કેમ ખબર પડે? મંદિરે આવ્યા હતા એટલે મેં કીધું ઘરની વાત કાંઈ નથી કરવી, પણ હવે તમે કહો છો એટલે કહું છું કે આજે અશોકે દામિનીને લાફો મારી દીધો અને ઓલી રિસાઈન જતી રહી પિયર. લાફો મારવાનું કારણ કોણ જાણે?
એ બેવને કેમ ભળતું નથી. અને હા, લાભો હું કામ માર્યું એ કહું. આ દામિની અને સ્વીટીની વચ્ચે ઝઘડો થયો હતો. કોણ જાણે કેમ એ બેવ નણંદ ભોજાઈને ઉંદર બિલાડા જેવું છે, ભળતું જ નથી. હવે આખી વાત સમજાણી ન ભળે, કારણ કે વહુને ખબર છે એટલે વગર જો તો ટોસર કર્યા કરતા હોય. પછી સ્વીટી બિચારી સહન કેટલું કરે, અને અશોકને વાત કરી હોય તો આવું બધું બને. પણ વહુ કેમ એવી છે? દામિનીનો સ્વભાવ કેમ આવો છે? એ સમજતી કેમ નથી? અને સ્વીટી ઘરનું કામે કરાવે છે, બધુંય હારો હાર કામ કરાવે છે. કામ કરાવે જ છે, પણ જેને અવળું જ લેવું હોય એ માણસને હું ગમે એ વાતો પરથી ઝઘડા કરાય. સાચી વાત છે. હવે આનો કેમ નિકાલ કરવો અને કેમ ઉકેલ લાવવો ને એ મારા મગજમાં તો નથી આવતું. સમજાવીને થાકી. અરે આનો ઉકેલ શું છે? વેવાણ પાસે જવું પડે, અને હશે બાપા ઘર છે, આવું બધું હાલ્યા કરે, સમજાવવા પડે. બીજો કંઈ રસ્તો, કારણ કે હવે અશોકને દામિનીને સમજાવવાનો કોઈ રસ્તો છે જ નહીં. વેવાણને સમજાવવા પડે. તો તમારે શું કેવું છે? વેવાણને ત્યાં મારે જવું પડે સમજાવવા? તો વેવાણ છે તો તારે જ જવું પડે ને. વેવાય આગળ હોત તો હું જાઉં તો હાલે. એમ નથી કહેતી. તો દામિની ગઈ છે રિસાઈને, તો અશોકે મનાવવા જવું જોઈએ કે આપણે ફરિયાદ કરવા જવું જોઈએ? હવે એ બેયને ઝઘડો થયો હોય તો એ બેયને હામાહામી સમાધાન થાય ખરું. એમાં વચ્ચે ત્રીજાને જ પડવું પડે. જોઈએ હવે તમે કહો એમ. જઈ આવીશ વેવાણ પાસે. આ જો ને મંદિરને ઓટલે બેઠા બેઠા એ ભાઈ ઘરની ઉપાધિ એટલી હોય ને. આ સંસાર જ એવો છે ને, તમે ગમે ત્યાં વયા જાવ ને તો ઓલા કે આમ પ્રાણ ને પ્રજ્ઞા હારી જ જાય. કારણ કે જે આપણા મનમાં વિચારો ઘૂમતા હોય ને એ આવી જ જાય. એ એટલે આપણે માયામાંથી છૂટતા નથી, કારણ કે આપણી ભક્તિ ઓછી પડે છે. હા, એ વાત સાચી. તો આપણે એક જ કામ કરીએ, હાલ ને અહીંયા બેઠા બેઠા વો વયા ગયા છે, અહીંયા હરી ભજન કરીએ બેઠા બેઠા. બીજું શું? ઓલી બિચારીનું કોણ? સ્વીટી માટે વિચાર્યું કે નહીં? હા, સ્વીટીને આપણે જાય તો ખરા ઘરે, નકર તો જાણીએ તો ખરા હું થયું છે એમ. એ બિચારી મૂંઝાતી ન હોય, કારણ કે એ કહે તો કોને કે બધી મનની વાતો. અને ઓલીએ પાછી ધમકી દીધી હોય, ખબરદાર જો બા બાપુજીને કંઈ કીધું છે તો. હા હો, આજ તો છે ને હું સવારનો જોઉં છું ને તો મને થોડુંક સ્વીટીને જોઈને એમ લાગતું હતું કે સવારનું આજ છે ને બધા એની પાસે બહુ કામ કરાવે છે ને, એટલે આમ ઉદાસ ઉદાસ બેઠી હોય ને એવું જ લાગે મને. અને મેં સવારનું એને જોઈ નથી કે એને કંઈ ચાને ભાખરી એ ખાધી હોય, મૂંઝાતી હોય. અસ્કાને સમજાવશું કે ભાઈ આ તમે છે ને ઘર લઈને બેઠા છો આમ. હા, બે માણસ વચ્ચે ઝઘડો થાય પણ એટલો મોટો ઝઘડો ન કરે કે વહુ ઘર છોડીને પિયર જતી રહે. હા તો, અને થપ્પડ મારવા સુધીનું કર્યું છે. અશોકે થપ્પડ ક્યારે મારી હોય? જ્યારે ઓલી વધારે પડતી ઉછળી હોય તો જ ને. બાકી આપણો અશકો છે ને ભોળો છે, એમ જટનારો એ હાથ ન ઉપાડે. હા, પણ જો આપણા લગ્ન થયા તો તું મને કેટલી વાર થપ્પડ મારતી? હું ઘર છોડીને ગયો એટલે મારે ભૂલાઈ ગયું. આપણા લગ્ન થયા ત્યારે આપણે બે વચ્ચે ઝઘડો થતો તો હું ક્યારેક થપ્પડ મારતો, પણ તું ક્યારેક ઘર છોડીને ગઈ. જો હમણાં એમ બોલ્યા કે તે કેટલી બધી વાર થપ્પડ માર્યા, અને જ્યારે પોતાનો વાંક આવ્યો ત્યારે કે મેં ક્યારેક થપ્પડ માર્યું હોય. વાત કરો છો? અરે તમારો તો ગુસ્સો જોઈને છે ને હું ઢીલી પડી જતી હતી. વાત કરો છો? આવી રીતે હસી મજાકથી જીવન પસાર કરે ને એનો જ રથ ઠેઠ સુધી પગે, બાકી રથ અટવાય. તો આપણો અશોક અને દામિની આ વાત ક્યારે સમજશે? હવે સમજે તો ખરા જ ને. આમ નામ કાંઈ થોડું હાલશે કે પિયર વયા ગયા છે એનો કંઈક રસ્તો કરીએ. હાશ ભગવાન, બહાર જતા હતા મમ્મી? હા, મંદિરે દર્શન કરવા જતી હતી, પણ અચાનક મારી દીકરી વળી જમાઈ મૂકવા નથી આવ્યા. એ હું તંબુરો મૂકવા આવતા હતા. લે, આવું કેમ બોલે છે? આવું જમાઈ વિશે ન બોલાય બેટા. તમારા જમાઈના લખણ જેવા છે ને, કારનામા જેવા છે ને કે આનાથી એ ખરાબ બોલવું જોઈએ. પણ આ તો એટલી સારી, તમારા સંસ્કાર નડે છે ને એટલે. આવતાની અરે સંસ્કારની વાત કરે છે, અને આ બધું શું છે હે? અને આ મોગું ચડાવીને કેમ આવી છે ગુસ્સામાં? આ કોઈને રસ્તામાં બાંધીને આવી? બાંધીને તો આવી છું, પણ રસ્તામાં નહીં. તો મારા ઘરે. શું થયું હે?
તને કોઈએ કાંઈ કીધું? મારે છે ને અત્યારે કોઈ વાત નથી કરવી. મેં છે ને એ ઘર હંમેશા માટે છોડી દીધું છે. એ ઘરમાં હવે મારે જવું જ નથી. આ છે ને નાક રગડીને માફી માંગવા આવે ને તો જ એ ઘરમાં પાછી જાઉં. દામિની, એવા તો કેવા ડખા થઈ ગયા કે તું અચાનક આવી ગુસ્સામાં ઘર છોડીને આવી, અને એ પણ બેગ લીધા વગર નહીં આવી. આ ઘર મારું પોતાનું છે, પારકું નથી કે બેગ લઈને આવું ને તો જ અહીંયા રહી શકું. મારા લુગડા છે અહીંયા. હો, ખબર છે કે તારા મમ્મીના ઘરે તારા લુગડા છે, પણ મને એ વાતની ખબર ન પડી કે તું ગુસ્સો કેમ કરે, ગુસ્સે થઈને હું કામ આવી. હવે પાછી એમ કહે છે કે માફી માંગાવે તો પણ હું ત્યાં નહીં જાઉં. કોઈક તો એનું કારણ હોય ને દીકરા. મમ્મી, આ તમારા જમાઈ છે ને, જમાઈ, હા. એને મને એક નહીં 2 લાફા માર્યા. 2. શું? તો જમાએ તને થપ્પડ મારી? તો શું કામ પણ? અને જમાઈને આટલી હિંમત કે મેં મારી દીકરીને સારા ઘરે વળાવી, વિચાર કરીને કે સારું ઘર છે, સારું ખાનદાન છે, અને જમાએ તને થપ્પડ મારી? એ જ ને, એમની એટલી હિંમત કે ઈ મને મારી શકે, અને એ તે કોઈક બીજાના લીધે. ઝઘડો પાછો બીજાના લીધે થપ્પડ તારે ખાવાની? હદ છે આ બધી. જો આ બધી પહેલા મને ખબર હોત કે આવું ઘર છે, મારી દીકરીને ત્યાં જઈને માર ખાવાનો હોત તો હું એ ઘરમાં પરણાવત જ નહીં. એ જ ને, વાત શું હતી? ખાલી એટલી જ વાત હતી ને કે મેં મારી નણંદને પારકી કહી દીધી. ત્યાં તો કેટલું બોલ્યા બોલો મને. થોડોક અમારા બંને વચ્ચે ઝઘડો થઈ ગયો તો, બોલાચાલી થઈ ગઈ હતી, તો એમાં કે લાફો મારી દેવાનો હોય? દામિની, વાત તો કંઈક અલગ જ છે. જમાઈ સાથે તારો ઝઘડો થયો, જમાએ તને થપ્પડ મારી, અને વાત એ હતી કે તે તારી નણંદને પારકી કીધી. હા, તો વાંક તો તારો જ કહેવાય ને. કોઈ દિવસ તારી નણંદને આવીને પારકી કહેવાય, અને એ પણ આ જમાઈની સામે. હા તો પણ પારકી હતી તો કીધું, એમાં શું થઈ ગયું? મેં તો સાચું જ કીધું હતું ને. માણસમાં સત્ય સાંભળવાની તેવડ હોવી જોઈએ, એ લોકોમાં નથી. બસ કર હવે. શેનું સત્ય? દામિની, તું સમજ. ગમે તેવી દીકરી પારકી હોય કે પછી પોતાની, પણ દીકરી તો દીકરી જ કહેવાય ને. તું હા તો પણ- મેં ક્યાં દીકરો કહી દીધો? તો દીકરી જ કીધી અરે પણ હતી. સાવકી કે પારકી એવા શબ્દ ઉપયોગ જ ન કરાય દીકરા. હું એમ કહું છું કે હું ગમે તે બોલું, પણ એમનાથી મને લાફો મરાય? ન મરાય ને. એની જગ્યાએ હું હોત ને તો પણ થપ્પડ જ મારત. મારી મમ્મી છો કે એમની મમ્મી છો? જો દીકરા, જે હોય ઈ. મમ્મી તો તારી જ છું, પણ જે સત્ય છે એના પક્ષમાં બોલવાનો મારો અધિકાર છે. ભલે દીકરી રહી મારી, પણ તે જે તારા સાસરામાં કરીને આવી છો ને એ ખોટું જ કરીને આવી છો. તમારી દીકરી સાચી છે, મેં જે કર્યું ને બરાબર જ છે. હવે તો છે ને આ લાફો માર્યો છે ને, જ્યાં સુધી એ વાતની માફી નહીં માગે ને ત્યાં સુધી પાછી નહીં જાઉં. અને પાછા ઉપરથી તો વટ કરતા હતા, લે તારે જવું હોય તો જતી રહે, આવતી રહે. લ્યો હવે ખબર પડશે એ લોકોને તે. અને મમ્મી, તમે છે ને આ બધી વાતમાં વચ્ચે ન પડો, તમને ન ખબર પડે. ના ના, મને ન ખબર પડે ને. મેં તો તારી કરતાં દિવાળી ઓછી જોઈ છે ને. મેં પણ તારી નણંદની જેમ પારકી લઈ આવી છું. કેમ તને મારી પેટની નથી ને તું? શું બોલો છો? પણ તું શું કરીને આવી છો? હું જે બોલતી હોય ઈ. મને થયું કે હું એ ઘર મૂકીને આવીને તો આ ઘર મારું છે, આ ઘરમાં મને લોકો સાચવે છે, પણ અમારી પોતાનીમાં એ જ સાચવવા તૈયાર નથી. એ ભગવાન, હું જાઉં તો જાઉં ક્યાં? દામિની, એવું નથી દીકરા. ગમે તે માવતર હોય, ભલે એને દત્તક દીકરી લીધી હોય, પણ એના વિશે ઘરની વહુ થઈને આવું બોલે તો એ તો કોઈને ન ગમે. પણ આવું બધું એમની સામે બોલવાની જરૂર નથી. એમની સામે છે ને તમે એવું જ રાખજો કે મારી દીકરી સાચી છે. જો, દીકરી હોય કે દીકરો હોય, ગમે તે હોય, પણ સત્યની સાથે રહેવાનું હોય. તારો વાંક છે તો વાંક છે, એમાં કાંઈ ખોટું શું છે? પણ અત્યારે શું કામ બોલો છો આવું બધું? જો મારો કોઈ જ વાક નથી. એ તમે કીધું ને એ બરાબર જ કીધું. એમ પણ એને આખો દિવસ કંઈ કામ તો કરવા નથી હોતા, બસ બેઠી રહે છે ફોન લઈને. અત્યારે બેઠી હશે ફોન લઈને. પણ તને શું વાંધો 2 કામ વધારે કરી લે તો? જા ઘરમાં અત્યારે. જ્યાં સુધી નહીં આવે ને માફી માંગવા, ત્યાં સુધી હું પાછી નહીં જાઉં. હદ છે આ છોકરીની. ભાઈ, હા બેન, આ તે શું કર્યું? શું કર્યું? મારી લીધે થઈને ભાભી સાથે ઝઘડો શું કામ કર્યો? મેં તને ના પાડી હતી ને કે તું મારી લીધે થઈને ભાભીને કાંઈ ના કહીશ, તો શું કામ તે આવું કીધું? હું કામ કીધું એમ?
હે એ તને હેરાન કરતી હતી ને એટલે હા કીધું તો કીધું, તારે હાથ ઉપાડવાની શું જરૂર હતી? અત્યારે ભાભી ઘર છોડીને જતા રહ્યા છે. હા ઘર છોડીને જતી રહી છે પણ કાંઈ વાંધો નહીં, મને કાંઈ એનો અફસોસ નથી. તને સાવકી સાવકી કરે એટલે એના મનમાં શું જાણે છે. જો ભાઈ, આ તમે જે કર્યું ને બહુ ખોટું કર્યું, કારણ કે મારી લીધે થઈને તમારો ઘર સંસાર તૂટે હું પહેલા પણ નહોતી ઈચ્છતી અને હજી પણ નથી ઈચ્છતી. એટલે હું ભાભી પાસે જઈને માફી માંગી આવીશ. અરે હું માફી માંગી આવીશ? હા મારી વાત સાંભળ, એને ગુનો કર્યો છે ને આ એની સજા મળી છે. હું બધું સહન કરી લઈ બેન, તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ભાઈ, સહન કરવાની વાત નથી, વાત આખી જિંદગીની છે. તું એને ફેરા ફેરવીને આ ઘરમાં લાવ્યો છો, તેની જવાબદારી તારી બને કે તું એને કઈ રીતના ખુશ રાખે. હમણાં હું તો પારકા ઘરે જતી રહીશ, જિંદગી તારે એની સાથે જ કાઢવાની છે ભાઈ. બેન મને ખબર હોત ને કે આ ફેરા ફરે ને પછી તારી હારે ઈ આવું વર્તન કરશે તો હું એની હારે ફેરા જ ન કરત. જો ભાઈ, કોકના કહેવાથી ચડાવવાથી કાંઈ ના થાય. જીવનમાં તારે પ્રગતિ કરવી હોય ને તો દરેક વસ્તુ ભૂલવી પડશે. તારી બેન આજે છે ને કાલે નથી, અને એણે કીધું તો એમાં શું ખોટું કીધું હે ભાઈ? હું સાવકી જ છું ને. અરે હે? બેન, આપણે બંને એક માના પેટે તો જન્મેલા નથી. અરે તો હું થઈ ગયું? હા એક માના પેટે નથી જન્મા પણ એક ઘરમાં તો છીએ ને. હા તો આવું ન બોલ. અને આપણે ભાઈ બહેનનો સંબંધ તો કેવો હોય, લાગણી છે એમાં છે ને કોઈ કઈ ન જાય. હા સમજુ છું ભાઈ કે સંબંધ લાગણીશીલ હોય, પણ સૌથી પહેલી ફરજ તારા પત્ની પ્રત્યેની આવે. કારણ કે આ ઘરમાં જો તારી પત્ની આવી હોય ને તો તારી લીધે થઈને તેની સાથે લગ્ન કર્યા છે. બાકી એ આ ઘરમાં શું કામ આવે? હે? અને તુંય સમજ, કાલ સવારે ઉઠીને હું તે પાર્કે ઘરે જઈશ, ત્યાં જો કદાચ મારો ઘરવાળો મારી સાથે આવું વર્તન કરે તો એ તને ગમશે? એવું ઘર જ નહીં ગોતવી ને. હા એવું ઘર જ નહીં ગોતવી કે તું દુખી થા. ભાઈ, કોઈ એવું ઘર નથી ગોતતું, નસીબમાં જે લખ્યું હોય છે ને એ જ થાય છે. ભાભીને મનાવીને તું પાછો ઘરે લઈ આવ. કેમ? એને કાંઈ મનાવવા નથી જાવી. અને બીજી વાત એ કે મનાવવાની તો કોઈ દિવસ વાત પણ નહીં કરતી, સમજી? એને તારું અપમાન કર્યું છે, મારી બેનનું અપમાન કરે એ હું થોડો સહન કરી શકું? એટલા માટે જ ને હું અત્યાર સુધી તને એક શબ્દ નહોતી કહેતી. જો ભાઈ, તું છે ને બધી જીદ છોડી દે અને ભાભીને મનાવીને પાછો ઘરે લઈ આવ. મારે એને ગણતરી છે જ નહીં લાવવાની. શું કામ જીદ કરે છે? નો હાલે હવે ઈ આપણે. જો એને આવવું હોય ને તો આવી જાય પ્રેમથી, બાકી ને આ મનાવા જાય ને તો કાલ હતું એમ ને એમ જ. માણસ છે ને એનો સ્વભાવ સુધારે ને તો જ એનામાં સુધારો આવે, અને મને નથી લાગતું કે ઈ એનો સ્વભાવ સુધારે. પ્રેમથી રાખશું તો એ એનો સ્વભાવ સુધારશે. અને મારીથી બનતી હું કોશિશ કરીશ કે હું તે ઘરના બધા કામ. બસ મને ખબર જ છે તે છે ને આ ઘરમાં બહુ કામ કર્યા છે. અરે એની કરતા તો વધારે તું કામ કરતી હતી. હે જ્યારે હું ઘરે આવું ત્યારે તું ઈ બેઠી હોય ને તું રસોઈ બનાવતી, ઈ બેઠી હોય ને તું હંજવાળે કાઢતી હોય. તો આ બધું એટલે છે ને આ ઘરમાં ઈ કઈ કામ તો કરતી નથી, શું કામ લાવવી જોઈએ આપણે? સારું, તો તારી આ જ જીદ છે ને, આ જીદ ઉપર તને પસ્તાવો ના થાય ભાઈ, એટલું યાદ રાખજે. નહીં બેન, મને કોઈ દિવસ આ વાત ઉપર પસ્તાવો નહીં થાય. હા અને આમ તું ખોટે ખોટી દુખી ન થાય. હવે આ વહુ રિસાઈને વયા ગયા છે તો એને મનાવવા નહીં જવું પડે? છોકરા તો કાંઈ સમજતા નથી. પણ મારી વાત સાંભળો, આપણે એને કાઢી છે નહીં ને? એ જાતે ગઈ છે ને તો મગજ ઠંડો થશે ને ગુસ્સો ઉતરશે ને એટલે એની મેળે આવવી જોઈએ. આમ તમે મનાવા જાઓ એટલે એને તો લાગુ ફાવી જાય, પછી અવારનવાર એ અશોકારે ઝઘડા કરીને વહી જાય. અરે એ છોકરાઓ છે, હવે ગુસ્સો કરીને વહી જાય. હવે તું એટલે પગી તો હજી ગુસ્સો કરવાનું બંધ નથી કરતી. હું ગુસ્સો નથી કરતી, હું તમને સમજાવવાની કોશિશ કરું છું. તમે એમ કહો છો કે એ છોકરાઓ છે, આજે 2 છે કાલે 3 થાય તો એ છોકરાઓ જ રહેશે? એ છોકરાઓ ન હોય. તો હવે શું કરવાનું છે આનું? મેં હિરલબેનને ફોન કર્યો હતો
કે આ તમારી દીકરી આવી રીતે આવી ગઈ છે, પણ એને તો એ વાતની ખબર જ નથી. એને તો એમ કે ઈ મળવા આવી છે. પછી મેં એને માંડીને બધી વાત કરી કે ભાઈ અમારા ઘરમાં આવું આવું થયું છે અને એ રિસાઈને ત્યાં આવી છે. એવું થોડું હોય, એને અત્યાર સુધી કેટલા દિવસથી ત્યાં છે ને ખબર ન હોય કે મળવા આવી છે, ગૃહિણી આવી હોય, બધી વાત કરી હોય. હા, પણ જો મને એણે એમ કીધું કે આવું આવું થયું છે તમારે ત્યાં, મેં તો એને બધી માંડીને વાત કરી કે સ્વીટી હારે એણે આવું વર્તન કર્યું એટલે અશોકને ગુસ્સો આવ્યો ને અશોકે એને લાફો માર્યો ત્રિસાઈને ત્યાં આવી છે. મને કે હું એને સમજાવીશ અને મેં એને પૂછ્યું ખરું. મેં કીધું કે હું આવી જાઉં ત્યાં, તો કે ના ના હું તમારે ત્યાં આવું છું. એટલે એણે ફોન પર કીધું છે, હવે એ આવવા જ જોઈએ. કાંઈ નહીં, આ વહેલી તકે છે ને એમણે સુધરી જાય ને સંબંધ તો સારું, નકર આ નાની નાની વાતમાં છે ને ઝઘડો ક્યાં જઈને ઊભો રહે ને એનું કાંઈ નક્કી ના હોય. અને બીજું શું થાય કહું તમને, આ ખરેખર જ તમે કહો છો એમ હાવ નાની બાબત છે. આ જલ્દી સામસામે બેસીને એનો ઉકેલ આવી જાય ને તો સારું. જેમ વાર લાગે ને એમ ખાઈ મોટી થતી જાય, પછી પૂર્વી અઘરી થાય. વાત સાચી છે, પણ હવે એ આવે પાછા એ સમજે આપણી વાત તો ને, નકર જો એની દીકરી તરફ હશે ને તો આ વાતનું સમાધાન જ નહીં થાય ક્યારેય. મારી વાત સાંભળો, કઈ માં એવી હોય જે એના દીકરીના લખણ ન જાણતી હોય ને ન સમજતી હોય? એ નાની હશે ને ત્યારે એ એમ જ કરતી હશે. તો હિરલબેને મને સાથ આપ્યો. એ વાત સાચી છે તમારી. કાંઈ વાંધો નહીં, આપણે જાવું કરતા હતા સમાધાન માટે, કે સારું કર્યું એનો ફોન આવી ગયો સામેથી કે હું આવું છું તમારા ઘરે. જોઈએ છીએ અહીંયા આવીને કેવાક વરસે છે, બીજું શું. નહીં કાંઈ થાય, એ સમજીને જ આવ્યા છે. નહીં તો સાચું કહો, ફોન પર જ મને બે સંભળાવી ન દીધી હોત કે મારી દીકરી સાચી છે, તમારું ઘર આવું છે, જમાઈ આવો છે. પણ એણે એવું કાંઈ ન કીધું. એણે એમ કીધું તમે ઉપાધિ કરો માં, હું તમારા ઘરે આવીશ. જોઈએ રાહ. એ ભગવાન, સારું થયું હા તું આવી ગયો. કેમ? મારે તારું જ કામ હતું. હા, મારું કામ હતું. બોલ ને, શું કામ છે? જો ભાઈ, હા, તારા સાસુ છે ને એ આજે અહીંયા આવવાના છે ઘરે વાત કરવા માટે, એટલે મહેરબાની કરીને તું એમની સાથે સરખી વાત કરજે ને ઘરે હાજર રહેજે. મારે નથી હાજર રહેવું. અને હા, બાપુજી બા છે ને એની હારે એ વાત કરી લે. શું તું શું કામ આવું કરે છે? બસ. હા, વાત જો સુધરતી હોય તો સુધાર ને. શું કામ તારે વાત બગાડવી જ છે? પણ હું બગાડવા નથી માંગતો, એટલે જ મારે અહીં નથી રહેવું. એ જો કાંક બોલ છે ને તો પછી મને સહન નહીં થાય. બસ ને, મારું આટલું જ માન. તું મારી માટે થઈને એટલું નહીં કર. નહીં બેન, માફ કરજે. મારે છે ને ઘણું કામ છે ઓફિસે. જિંદગીથી મોટું કામ ઓફિસે કયું છે તારે? આખી જિંદગીનો સવાલ છે. હા, નોધારા નથી રહેવાનું. જો ગામ વાતો કરી જાય ને એ વસ્તુ આપણે નથી કરવાની. હું માફી માંગુ છું તારી પાસે કે મેં તને આ વાત કરી. પ્લીઝ પ્લીઝ માની જા. બેન, આમ તું બેન થઈને ભાઈ સામે હાથ જોડે નહીં. તું જોડાવડાવે છો મને હાથ. અરે બેન તો લક્ષ્મીનું રૂપ કહેવાય, હે? એટલે તું મારી સામે હાથ નહીં જોડતી. અને જે પત્ની તારા ઘરમાં આવી ને એ પત્ની પણ લક્ષ્મીનું જ રૂપ કહેવાય. જો એ પત્નીને તમે ઘરમાંથી બહાર કાઢીને તરછોડો ને તો લક્ષ્મીજી પણ નારાજ થઈ જાય છે. જો બેન, મારી વાત સાંભળ. મેં એને તને આ ઘરમાંથી નથી કાઢી. એ એની જાતે જ વહી ગઈ છે. તે એની પર હાથ ઉપાડ્યો ભાઈ. અને એ તારી ઉપર પ્રહાર કરે છે. એ હા, જો એ જે કરે આ માણસ જેવું કરતું હોય ને એની સામે આપણે એવું થવાનું ના હોય. ચૂપચાપ સહન કરવાથી ક્યારેક બાજી પલટી શકે છે. ક્યારેક તો એ માણસને ભાન આવે ને કે આપણે કરીએ એ ખોટું થાય છે. જો મારી વાત સાંભળ. અત્યારે આ સમય કેવો છે ખબર? તમે પછી સહન કરીએ જ જાઓ ને તો આ દુનિયાને એટલું જ જોઈએ છે. એટલા માટે સહન કરવાનું ઓછું કરવાનું અને સામે જવાબ આપો તો જ આ દુનિયા સુધરશે. બાકી સહન જ કરવું પડશે. સારું, તો તું એમ કહે છે કે આપણે બધા એની જેવા બની જાય એમ જ ને? બેન, એવી વાત નથી. તો કેવી વાત થઈ ભાઈ? એ સહન નથી કરતા એટલે આપણે સામે એવા બનીએ, આપણે એની સામે હાથ ઉપાડીએ, એ બધું કરીએ.
તો એના મને આપણામાં ફેર જ શું છે? બેન, ફેરની વાત કરવી ને તો ફેર તો ઘણોય છે. અને મેં એક છે ને વાક્ય બહુ સારું વાંચ્યું હતું કે આમ રામ જેવું જ રહેવાનું, પણ જો જરૂર પડે ને તો લક્ષ્મણ બની જાવ. રામ શાંત હતા અને લક્ષ્મણ, હા, લક્ષ્મણની તો તને ખબર જ છે. તો આ જિંદગી છે ને આપણે એવી રીતે જ જીવવાની હોય. બાકી આ દુનિયા આપણને જીવવાનો છે. આ દુનિયામાં જો બધા અહંકાર કરવા જ રહેશે ને તો રામનો જમાનોય ગયો અને લક્ષ્મણનો જમાનો પણ ગયો. કારણ કે દરેક લોકો જો રામ અને લક્ષ્મણ થઈને રહેતા હોત ને તો દુનિયામાં આટલું પાપ જ ના હોત. હા બેન, તો પછી આપણે શું કામ એવા પાપી બનીએ? હાથે કરીને પાપને શું કામ આપણા હાથમાં લઈએ? આમાં પાપની ક્યાં વાત આવે છે? હા, જો મારી વાત સાંભળ, આમાં આપણો કાંઈ વાંક નથી. છતાં પણ તું આવું બોલે છે તો એ તો હું ન કહું. અને આપણે ન્યાય ઉપર હાલવાનું છે ને. હા, એ તને ન ગમતા શબ્દો બોલતી, તને નકરા કામ કરાવ્યા કરતી, હા, અને એ આરામ કરતી, એ બધું તો ખોટું કહેવાય કે ન કહેવાય? ભાઈ, હું માનું છું કે એ બધું ખોટું કહેવાય, પણ એને આપણે અલગ રીતના પણ સુધારી શકીએ. નહીં કે હિંસા કરીને જ બધી વસ્તુ સુધરે. અરે હિંસા નથી કરવી ને એટલે જ ઘરે નથી રહેવું. હા, બાકી હા શું કહું ને તો હું કહું, આ તારી ભાભીની મારા મનમાંથી ઉતરી ગઈ છે. કારણ કે અત્યારે તારી ઉપર એ આવો પ્રહાર કરે છે. પછી કદાચ તું સાસરે જતી રહે પછી મમ્મી પપ્પા, એટલે આ માણસને આદત પડી જાય હે કે આ ઘરમાં હું ન હોઉં એટલે એ બસ બહાર જ જા, બધાને બસ હુકમ જ કરવાના, હેરાન કરવાના. એટલા માટે હું તને કહું છું. સારું, તો હવે તું નહીં માન મારી વાત એમ? નહીં બેન, મને માફ કરજે. હા, જાઉં છું. તું કહેતી હતી હિરલબેન આવવાના છે, મને તો લાગે આ બધી વાતો છે કે આવે બાવે નહીં. અરે હું વાત કરો છો? એ પુરુષ માણા હોય ને એ કે આવવાના છે એટલે એ તો નીકળી જાય, પણ બાયુને ઘરમાં 70 કામ હોય, એ પતાવીને નીકળે ને એને ખબર ન હોય કે અહીંયા કેટલી વાર લાગવાની હોય. એણે એમ કીધેલું કે હું આખા દીમાં ગમે ત્યારે આવી જઈશ. તો હવે અત્યારે હાંજ પડવા આવી છે, હવે આવશે હમણાં. જોઈએ છીએ હવે આવે તો કંઈક વાતની દસ હું છે. આજુ એ આવો આવો, જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છે વેવાઈ? મજામાં છો ને તમે? હવે હિરલબેન, મજાની ક્યાં વાત કરો છો? જ્યારે ઘરમાં વાવાઝોડું ફૂંકાતું હોય તો માણા કોણ કોને બચાવે અને પોતાને કેમ બચાવે? જ્યારથી તમારી દામિની રિસાઈને ગઈ છે ને ત્યારથી અમારે બધાનું હસવાનું વયું ગયું છે. જાણો છો વેવાઈ, તમે જે કહેવા માંગો છો એ બધું જ હું જાણું છું કે મારી દીકરી તમારું ઘર છોડીને મારા ઘરે આવતી રહી છે. એક વાત કહું, ઘર હોય ત્યાં ભાણા તો ખખડે, પણ એટલાય ન ખખડવા જોઈએ કે એને ગોબા પડી જાય. હોય નાના મોટા ઝઘડા પતિ પત્ની વચ્ચે, સાસુ વહુ વચ્ચે, સસરા ને એની વચ્ચે થયા કરતા હોય, પણ અંદર અંદર સમાધાન થવું જોઈએ. આ ઘરની વાતો પિયર સુધી જાય. પણ તમને ખબર જ છે ને વેવાઈ કે આજકાલના જનરેશનના છોકરાઓ સહન કરવામાં નથી સમજતા. નજીવી બાબતમાં ઘરમાં ઝઘડો કરી લે છે, વડીલોને ગમે તેમ બોલી દે છે. પછી એ તો તમે સારું કહેવાય કે તમે અમારા પર આક્ષેપ નથી કરતા કે તમારા માવતરના સંસ્કાર આવા હશે એટલા માટે બહુ આવું બોલે છે. કોઈ દી નથી બોલ્યા. જાણું છું, અને એ પણ જાણું છું કે મારી દીકરીનો વાંક છે, પણ ખબર નહીં સહન શક્તિ એનામાં કેમ નથી. બસ એના કારણે જ મારી દીકરી ગમે તેમ બોલી અને પાછી પિયર આવતી રહી. સાચું કહું, જે દિવસે રિસાઈને આવીને આ મને ખીજાતા હતા
મને કે નક્કી તે જ એને કંઈક કીધું હશે તો જ એ રિસાઈને જાય. મેં કીધું મેં કાંઈ નથી કીધું, કાંઈ અમારે ઝઘડો નથી થયો. બિચારા તે દિવસના જીવ બાળે છે, કોને કે? જાણો છો, એ તો જેના પર વીતે ને એને જ ખબર હોય કે કેવી તકલીફ પડે છે. પણ વિવાહી, મેં ક્યારેય મારી દીકરીને નથી શીખવાડ્યું એવું કે સસરાના ઘરે જઈને ગેરવર્તન કરજે. હંમેશા એવા સંસ્કાર આપ્યા છે કે નાની મોટી જે નજીવી બાબત હોય ને એને ઇગ્નોર કરી અને જીવતા શીખજે. પણ તો તમને નથી લાગતું કે તમારી દીકરી આ રીતે અમારું ઘર છોડીને ત્યાં આવી એ ખોટું કર્યું છે? જાણો છો વિવાહી કે મારી દીકરી દામિનીએ મારા ઘરે આવીને ખોટું જ કર્યું છે. પણ જ્યારે એ આવીને ત્યારે મેં એને ઠપકો આપ્યો જ તો, ખીજવાઈ પણ હતી. પણ શું કરું, સમજતી જ નથી હારી. પણ વેવાણ, તમે ચિંતા ન કરો ને, હું મારી દીકરીને સમજાવી અને અહીંયા મોકલી દઈશ. એની જીદ છે પણ કે જો અશોક કુમાર સોરી કે માફી માંગે અને એને લઈ જાય તો જ આવે, પણ એવું ક્યારેય નહીં થવા દઉં. એમને જ મોકલી આપીશ એને. એક વાત કહું, મારા ઘરમાં સ્વીટી છે, ડાઈ છે દીકરી. દામિનીને હારો હાર બધાય કામ કરાવે છે. એકવાર દામિની સવારે અશોક સાથે બેસીને ચા ભાખરી ખાઈ લે, એ છોકરી નથી ખાતી. એ બધુંય કામ પતાવીને ખાવા બેસે. તો એ આખો દિવસ એને તું સાવકી છે, તું પારકી છે એમ કરી કરીને એને મેણા મારે. એ બિચારી કોની પાસે રડે, કોને કે? વિવાણ, આવી રીતના તમે તમારા મનથી ઢીલા ન પડો. અને એકદમ રડશો તો પછી અમને પાપ લાગશે. એટલા માટે તમે રડશો નહીં. જો વેવાણ, અમને તો સમાચાર મળ્યા ને કે તમે આવવાના છો તો અમને તો બીક હતી કે વેવાણ જો દીકરીનું ઉપરાણું લઈને આવશે ને અને આપણને ખોટા સાબિત કરશે ને તો હેરાન થશું. જો વેવાય, બધી દીકરીઓના માવતર સરખા નથી હોતા કે દીકરીઓનો વાંક હોય છતાં પણ સસરાના ઘરે જઈને ના ગમે તેમ બોલી આવે. એવી હું નથી. હું સમજુ છું, વડીલોની વેદનાઓને હું સમજી શકું છું. જો કદાચ ને મારા દીકરો હોત અને એની વહુ પણ આવું કરત ને તો પણ મને ન ગમે. તો પછી તમે સારા કહેવાઓ કે મારી દીકરીને ગમે તેવા શબ્દો બોલીને કાઢી નથી મૂકી. હા, એ અશોક સાથે થોડો ઘણો ઝઘડો થયો હતો એમાં એ તમારા ઘરે આવતા રહ્યા. અને અશોક જે દિવસથી રિસાઈને આવી છે ને, મારી સ્વીટી એને રોજ 2 વાર સમજાવે કે ભાઈ તું એને મનાવીને લઈ આવ, તું એને લઈ આવ. અશોકે ગુસ્સામાં ના પાડી કે મેં એને કાઢી નહોતી મૂકી, એ જાતે ગઈ છે ને તો જાતે આવશે. તો એ મારી સ્વીટી એમ કીધું કે આપણે એના જેવા નથી થવું, તમે લઈ આવો. કાંઈ વાંધો નહીં વિવાન, તમે આવી રીતના ઢીલા ન પડો. હું ઘરે જઈને મારી દીકરીને સમજાવી અને એને અહીંયા મોકલી દઈશ. સારું. ખૂબ ખૂબ આભાર તમારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બિચારા વેવાય અને વેવાણ કેટલા સારા છે, ગડગડા થઈ ગયા. ખરેખર આ છોકરી કેવું મગજ લઈને બેઠી છે. જય શ્રી કૃષ્ણ બેન. અરે મારા ભાઈ, આવો બેસ. શું કરે છે? વળી અચાનક આમ ભૂલો પડ્યો અહીંયા? આવવું પડ્યું. આમ તો આંટો મારવા આવતો જ રહું છું, પણ આજે ખાસ કારણથી આવ્યો છું. મારો ભાઈ આજે ખાસ કારણથી આવ્યો છે? હા, મને સમાચાર મળ્યા કે ભાણકી રીસામણે આવી છે એવા. શું આ વાત સાચી છે? એટલે આ વાતની તને પણ ખબર પડી ગઈ? ખબર તો પડે જ ને. સારા સમાચાર હોય ને તો કદાચ પહોંચતા વાર લાગે, પણ નબળા સમાચારને ફેલાતા વાર નથી લાગતી સમાજમાં. ખબર છે ને તને? સાચી વાત છે મારા ભાઈ. ખોટા સમાચાર તો ઘરના બધાને પહોંચી જાય છે, પણ કોઈ સારું કાર્ય કરતું હોય એના સમાચાર પહોંચતા બહુ જ વાર લાગે છે. હા, તો મને તો એમ થયું કે મારી બેન દુઃખી છે તો બેનના દુઃખમાં ભાગ લેવા જાઉં, એટલે આવ્યો છું. સારું કહેવાય ને મારા ભાઈ. ખબર નથી પડતી કે તારી ભાણકીને કેવી રીતે સમજાવું. ગઈ હતી
બેવાઈના ઘરે. શું કહ્યું? સાચું કહું ને ભાઈ તો આપણે આપણી ઘરની દીકરીનું ઉઘાડું ન કરાય, પણ શું કરવું, આપણી ભાણકીનો જ વાંક છે. દામિની કંઈ સમજતી જ નથી. કેટલું શીખવાડ્યું તું કે તું સાસરે જાય તો સહન શક્તિ રાખજે, પણ સહન કરવા જે કંઈ વાત જ નથી. એના કારણે ઘરમાં બધાને સહન કરવું પડે છે ભાઈ. એના સાસુ અને સસરા કેટલા બિચારા ભગવાનના માણસ છે. હું ગઈ ને તો એના સાસુ તો રડવા માંડ્યા, એ પણ આપણી આ દામિનીના કારણે. હા, જો બધી વાત જાણું છું કે આ મારી ભાણકી નાનપણથી જિદ્દી છે. આમ ગણે ને તો મોસાળમાં જ પડી રહેતી હતી નાની હતી ત્યારે. ઘણી એને રમાડીને મોટી કરી છે. જો તું કહેતી હોય તો એક વખત આપણે બંને મળીને ફરીવાર સમજાવીએ, જો કદાચ સમજી જાય. પણ ભાઈ તું મને એટલું કે કોઈ પણ દીકરી હોય ઘરની, એને છોકરાની વો સાવકી પારકી એવું વારંવાર સંભળાવ્યા કરે એ તો કોઈને જ ન ગમે ને. હા, એ જ વાત. જો ફરી એકવાર આપણે એને ઠંડા દિમાગથી સમજાવીએ, જો કદાચ સમજી જાય તો એનું જીવતર ભંગ થતાં બચી જાય ને. સાચી વાત છે. ભાણકી ક્યાં છે? એ એના રૂમમાં આરામ કરતી હશે, બોલાવું એને. હા, હું બોલાવું છું. ભાણીબેન, પાણી. આવી. ભાઈ એને પ્રેમથી સમજાવ. હા, હું પ્રેમથી જ સમજાવીશ. તને ખબર છે ને હું કોઈ દિવસ ગુસ્સો કરતો નથી. હા મારી લાડકી જો છે આ જો આવી ગઈ. મામા આવો, જય શ્રી કૃષ્ણ. કેમ છે મારી ઢીંગલીને? મને શું વાંધો હોય? હા, જોવામાં તો મને એવું લાગે છે કે બનાવટી હસી છે તારા ચહેરા ઉપર. બનાવટી હસી? મામા શું બોલે છે? બસ એ જ કે તું જે અત્યારે દેખાય છે ને એ બધું બનાવટી કરે છે. કારણ કે તું સારી રીતે જાણે છે. મેં તને રમાડીને મોટી કરી છે હો. ઘણા લાડ પૂરા કર્યા છે તારા. એટલે મામા કહેવા શું માંગો છો? સીધે સીધું બોલો. કહેવા એ જ માંગુ છું. જો ભાણી, હું અહીંયા તને સમજાવવા કે તને બે શબ્દ કહેવા માટે નથી આવ્યું. ફક્ત એટલું જ કહીશ, તારે ફક્ત મારી એક વાતનો જવાબ આપવાનો છે. આપીશ? બોલો. પણ સમજી વિચારીને આપજે. બોલો. હા, માની લે કે તારી મમ્મી એટલે કે મારી સગી બેન છે. આ મારા બાપુજી એટલે કે તારા નાનાએ મારે બેન ન હોત અને કદાચ તારા મમ્મીને દત્તક લીધા હોત તો મારી સાવકી જ બેન થઈ હોત ને. હે, સાવકી જ હોત ને. અને મારી સામે મારી બેનને કોઈ ઊંચા અવાજે આડાવડા વેણ કહી અને બોલાવે તો મને કેટલો ગુસ્સો આવવો જોઈએ. મામા કેવી વાત કરો છો? આ તમે તો છે ને તમારા બેન વિશે કાંઈ સાંભળી નથી શકતા. આ મારા મમ્મીને કોઈ કાંઈ કહી જાય ને તો પણ તમે તો વારો પાડી દેતા હતા. તો એ જ આ વાત તારે સમજવાની જરૂર છે ભાણી. મારે સમજવાની જરૂર છે? હું શું કહેવા માંગુ છું એ તું સારી રીતે સમજી શકે છે. કારણ કે તું નાદાન નથી. તારા મેરેજ થઈ ગયા છે. હે, જુઓ મામા, તમારે એ કોઈ વાત કરવી હોય ને તો રહેવા દો. મારે એના વિશે કોઈ વાત નથી કરવી. જ્યારે એક ભાઈના કાંડા ઉપર બેન રાખડી નથી બાંધતી ને ત્યારે ખબર પડે કે બેન ન હોવાનું દુઃખ શું છે. આ અશોક કુમારને કદાચ બેન નહીં હોય એટલે એના કાકાની દાદાની યા તો દત્તક લીધેલી બેન હશે, સાવકી બેન. તો શું ખોટું છે એમાં? બેન સગી હોય કે સાવકી હોય, બેન તો બેન જ કહેવાય. જ્યારે એક ભાઈની સામે કોઈ બેનને જેમ તેમ શબ્દો કહી જાય તો કયો ભાઈ એવો હોય જે સાંભળી લે? પછી સામે ભલે ને તેની પત્ની કેમ ન હોય. હે, જુઓ, જે પણ હોય તે, પણ અશોકે ખોટું જ કર્યું છે. આવી રીતે મારા પર હાથ થોડી ઉપાડાય. હા, હું માનું છું કે પત્ની એટલે ઘરની લક્ષ્મી કહેવાય. એના પર હાથ ન ઉપાડવો જોઈએ. ખોટું કર્યું છે એમણે, પણ ક્યાંક ને ક્યાંક તારો પણ વાંક તો છે જ ને મારી બેન. હે, આ તો એ જો શું ઈ તારા સાસરે ગઈ હતી અને જે ઘરમાં માવતર રોવે ને એ માવતરના દીકરા ક્યારેય સુખી નથી થતા. તું બેટા કેમ નથી સમજતી? બાપ વગરની દીકરી મોટી થઈ છે. પોતાની માની આબરૂ દીકરીના હાથમાં હોય છે અને તું આવી વાતમાં, અને એ પણ તારો વાંક છે, અને આવી વાતમાં તું કેટલા દિવસથી પિયરમાં પડી છે. શું કંઈ સારું લાગે છે? એટલે તારી માની આબરૂ તારા હાથમાં નથી રાખવી,
બધા ગમે તેમ બોલી જાય તું સહન કરી લઈશ ને તો તું તાર રે, મને કાંઈ વાંધો નથી. તારી માને ગમે તેવું કેવું હોય બધા ભલે કહેતા. મમ્મી શું બોલો છો? જો હું માનું છું કે મારો વાંક હતો, તે દિવસે થોડું વધારે બોલાઈ ગયું હતું, પણ હવે હું વટ કરીને આવી છું ને ઈ માફી ન માગે ને હું એમનામ જતી રહું તો કેવું લાગે? જો સાંભળ બેન, આપણી ભૂલ હોય અને માફી માંગીએ ને તો આપણી ઇજ્જત જતી નથી, ઉલટી વધે છે. અને એક વાત મને જવાબ આપ બીજો કે તારો સગો ભાઈ તો નથી, પણ જો ભગવાને તને સગો ભાઈ આપ્યો હોત અને એ તારી ભાભી તારી સાથે આવું વર્તન કરતી હોત તો શું થાત? હે? સારું, હું આજે જઈને બધાની માફી માગી લઈશ. અને હું ત્યાં કહીને પણ આવી છું કે હું મારી દીકરીને મોકલી દઈશ તમારા ઘરે. હું જવાની તૈયારી કરું. ઠીક છે. હા, સમજદાર છે તું, મામો છું તારો, તને લાડકોડથી મોટી કરી છે ને એટલે બે શબ્દ કહેવા આવ્યો હતો, છતાંય કહું છું કંઈક બોલાઈ ગયું હોય ને તો તારા મામાને માફ કરી દેજે બેટા. મામા, તમારો કોઈનો કંઈ વાંક નથી, ભૂલ મારી જ હતી. હું તૈયારી કરું.